તરફ રાજકોટની અંદર ચાંદીપુરા વાયરસને લઈ અને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। સૌથી મોટા સમાચાર જેમાં સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 5ના મોત નિપજ્યા હોવાની અત્યારે વિગતો પ્રકાશમાં આવી રહી છે। તે અંતર્ગત ચાંદીપુરાના 5 શંકાસ્પદ કેસ પણ સામે આવ્યા હતા। 5 કેસમાં દર્દીઓના હાલ મોત નિપજી ચૂક્યા છે। લક્ષણોને આધારે નમૂના લેબોરેટરીમાં મોકલવામાં પણ આવ્યા હતા, પરંતુ 5 શંકાસ્પદ જે કેસો આવ્યા હતા તેમનું મોત નિપજી ચૂક્યું છે। તે બાળકોનો શિકાર જે ચાંદીપુરા વાયરસ છે તેના કારણે થયો હતો અને તેનું અત્યારે મોત પણ નિપજી ચૂક્યો છે। તો રાજકોટથી આ સૌથી મોટા સમાચાર। રાજકોટમાં ચાંદીપુરા વાયરસને લઈને આ સૌથી મોટા સમાચાર। ચાંદીપુરા કેસના શંકાસ્પદ 5 કેસ અત્યારે આવેલા છે। 5 દર્દીઓ એક્સપાયર થઈ ગયેલા છે। સર, સિવિલ હોસ્પિટલમાં આ ચાંદીપુરા વાયરસને લઈને કયા પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, શું કહેશો? અને તંત્ર કેટલું સજ્જ છે? ચાંદીપુરા કેસ માટે તંત્ર પૂરેપૂરું સજ્જ છે। અમારે અત્યારે MCH બિલ્ડિંગમાં આમનો પીડિયાટ્રિક વિભાગ છે, જેની અંદર આપણે 100 બેડ છે, જેની અંદરથી 7 બેડ આઇસોલેટ કરીને સ્પેશિયલ આમના માટે જ રાખેલા છે અને એ 7 બેડની અંદર કમ્પ્લીટ ICUની સુવિધા છે, સાથે ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ પણ છે આપણી પાસે। ખાસ કરીને સર, જે આ ચાંદીપુરા વાયરસ છે તેનાથી સાવધાન રહેવા બચવા લોકોએ શું કરવું જોઈએ, શું સલાહ? ચાંદીપુરા વાયરસ છે એ સેન્ટ ફ્લાયથી થતો રોગ છે। એનો વાહક જે છે ને સેન્ટ ફ્લાય છે। તો ઘરની અંદર જેટલી તિરાડો હોય એ તિરાડો બૂરી દેવી જોઈએ અને જો કોઈને પણ શરદી, તાવ, ઉધરસ, બરાબર, ઝાડા અથવા આંચકી જેવા કોઈ પણ લક્ષણ આવે તો તુરંત જ નજીકના ડૉક્ટરને બતાવીને એની આગળની સારવાર કરવી જોઈએ। રાજકોટ સિવિલની અંદર આપણે MCH બિલ્ડિંગની અંદર 100 બેડની આખી એક આઇસોલેશન રાખેલું છે, જેની અંદર 7 બેડ સ્પેશિયલ ચાંદીપુરા વાયરસના કેસ માટે જ રાખેલા છે, જે ICU બેડ છે। ડૉક્ટર હર્ષદ। રાજકોટમાં ચાંદીપુરા વાયરસને લઈને સૌથી મોટા સમાચાર, જેમાં સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરાના જે 5 કેસ સામે આવ્યા હતા તે તમામ 5 બાળકોના અત્યારે મોત નિપજી ચૂક્યા છે। લક્ષણોને આધારે નમૂના લેબોરેટરી અર્થે મોકલવામાં આવ્યા હતા, તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ 5 બાળકોના અત્યારે મોત નિપજ્યા છે।